રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને આજે આપણે તલી કાઢવાનું કામ ચાલુ થયું હોય અને જો તલી કાઢવા માટે હાર્વેસ્ટર પણ આવી ગયું હોય અને આપણે તલી કાઢવાનું કામ ચાલુ થઈ ગયું હોય. એક ઉથલ તો આવી ગઈ એટલે 2 હારું તો આવી ગયું, હજી 3 હારું વધ્યું પાછળ અને ચોથી તો હવે અડધી તો આવી ગઈ. અને આ ફેરે જલ્દી થાય, વધારે વાર નથી લાગતી. એવું ફેરે તો આપણે કીધું હતું તો એ ખર્ચી વધારે હતી એટલે વાર લાગતી હતી, કેમ કે આપણે તરફાર સાઈડમાં રાખ્યો હતો ને એટલે એમાં બહુ વાર લાગતી હતી. અને આ ફેરે જો ખરે ઓછી છે એટલે જલ્દી થતું, વાર નથી લાગતી. એટલે હાલો તમે નુંમાં જઈને બતાવો. હાર્વેસ્ટર આવ્યું હોય તલી કાઢવા, તલી કાઢે અહીંયા આપણે ખેતરે આવ્યું હોય. રોહિત કમલેશ રાખતા આવે એમાં આગળ તલીને ઓખિયું રાખતા આવે. આમ જો ખણી 3 જણો અને આખી તલીને રાખતા આવે ઓખી. આપણે હમણાં જ ચાલુ કીધું હોય. બીજી ઉથલ થાય, કાઢતે તો ચપાટો થાય પણ એ વધારે થોડીક અડધા કલાકમાં જ ભલે નીકળી જશે. અને પપ્પા માથે ઊભા જો હવે ખાલી થાય. એક પેટી થઈ આપણે. દીકરા ખેંચ રહ્યા પાવડો તો વાટો સારો લઈ રે ભાઈ ટોપાયા ઢકડ્યા જેવો હોય પાવડો હોય ને હું તો આપણે હાલી આય હા
આ જો પવનથી તલ ઉડી ન જાય એટલે આપણે સાઈડમાં જો તરફા રાખ્યો નકા ઉડી જાય નકા પવન બહુ હોય ને એટલે ઉડી જાય જરાક વાય જાશે ભાઈ ચાલી ઊંચી ચાલી બસ બસ ભાઈ એકે દાણો વેસ્ટ નહીં આવવો જોઈએ બધું લઈ લેવાનું તો અત્યારે વાગી ગયા 6:15 અને જો આજે આપણે તલીની ધાર દેવાનું કામ ચાલુ કીધું હોય જો તલીની ધાર દેવાય આવે આ બાજુ અને આપણે ઘરના જ બધા માણસો હોય જો ફૂયું ને એટલે આ ફેરે આપણે માણસો રાખ્યા નથી કેમ કે ઘરના જ બહુ થઈ ગયા માણસો એટલે કીધું હવે ધારે દઈ લઈ ભેગી દેવાની તો અગાડની હતી પણ મશીન આવ્યું નહીં એટલે હવે અત્યારે દેવાનું ચાલુ હોય જો અને જો આપણે ભેગા બાજકા પણ ભરતા આવી ડાયરેક્ટ બાજકા ચાલો કેમ જો હવે આપણે ડાયરેક્ટ બાટકા પર ભરતા આવી હા ભાઈ આપણી ઘરની લેબર માણસોની જરૂર ન પડે જો અત્યારે આપણે વિદિતભાઈ ઉપર ઓરે અને જયું યા દેતો આવે એટલે કલાફી ભરતા આવે ગમેલા આટલી વાર આપી ભરતા હતા હવે જરીક વાર કલાફી ભરે અને જયું દે ઉપર અને લક્ષ્મીભાઈ જો એક ટ્રાય કરે કે ડાયરેક્ટ ભરાય બાટકો કે નથી ભરાતો નીચું બહુ થાય ટ્રાય કરે હા ડાયરેક્ટ બાટકો ચાલો હજી આપણે કામકાજ ચાલુ હવે દિવસ તો આથમી ગયો હવે કેમ કે આપણે થ્રેસરવાળો ભાઈ થોડોક મોડો આવ્યો હવે જોઈ નકમાં એટલી સવારમાં દઈ દેશો હજી 10-12 બાજકા વાર બહુ લાગી જાય કેમ કે આપણે રિટર્ન પાછું વળી એમને આવે એટલે ટાઈમ લાગી જાય આટલું વળી અલગ નીકળે વળી આમાંથી રિટર્ન આવે આ બધો રિટર્ન આવે
ટાઈમ લાગી જાય. આ વળી પાછું ડબલ આપણે ઓરવું પડે, પાછું વળી ડબલ ઓરીએ ત્યાં થાય એટલે વધારે ટાઈમ લાગી જાય. આને હવે થોડુંક ચારીને અલગ કરી તલવારું કીધું વજન વગરની વસ્તુ હોય ને એટલે કચરો એવો હોય કે એનાથી અલગ જ નથી થતો. ઉપર થાવ બંધ કરી નાખે હવા થાવ નકર દાણા બહુ ઉડાડે એ તો બિલકુલ બંધ કરી નાખીએ.